લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના તક્ષ ભાવેશ પટેલને વડાપ્રધાન પત્ર લખી શુભેચ્છા પાઠવવામાં આવી. વડનગર પ્રેરણા ઉત્સવમાં ભાગ લઈ આખા ભારતમાંથી 20 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 2 અને તેમાં પણ બુડેલી BAPS સ્વામિનારાયણ મંદિરમાં અભ્યાસ કરતા તક્ષ ભાવેશ પટેલ દ્વારા ડભોઈનું ગૌરવ વધાર્યું હતું. આ અનુરૂપ આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં આખા ભારતમાંથી 10 રાજ્યોમાંથી 20 વિદ્યાર્થીઓને બોલાવવામાં હતા. એમાં ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર બોડેલીના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તક્ષ ભાવેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો, જેમની નોંધ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવામાં આવી હતી. વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તથા જિલ્લા શિક્ષણાધિકારી પરમાર દ્વારા તક્ષ પટેલને પ્રધાનમંત્રીએ પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કર્યો, જેના ભાગરૂપે એ શુભેચ્છા પાઠવી હતી. કલેક્ટરે તક્ષ સાથે ભવિષ્યના અભ્યાસનો સંવાદ કર્યો. તેઓને વિદ્યાર્થી સાથેનો નિખાલસ સંવાદ અને સ્વભાવ પણ એક આગવી ઓળખ છે. તેઓને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગીબેન તેમજ જિલ્લા શિક્ષણાધિકારીના આનંદ પરમાર સાહેબની શુભેચ્છા પાઠવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ.